પગપાળા જાત્રાએ જઈ એક તીર્થભૂમિના દર્શન કરી અને આવ્યા પછી એમના ઘરના ઓગણે સંતોને ભોજન અને ભજનનો મહિમા રાખ્યો. એ બદલે પરિવારને ખૂબ પહેલા તાળીઓથી વધાવો સાહેબ. જાત્રાએ તીર્થધામમાં ઘણા બધા હોય છે, પણ જઈને આયા પછી આ સંતોના દર્શનનો લાભ અને જે સત્સંગનો મહિમા એમને તો લીધો, પણ આપણા બધાને સાથે લેવડાવવા માટે એમના ધનનો સદુપયોગ કર્યો. એ બદલ એમને ખૂબ ખૂબ ધન્યવાદ છે. સંતો આપણા ભારતના ઋષિ મુનિઓ સાહેબ એક જ વાત કરે, ધન મળ્યું કે ધર્મ ન કર્યું, શરીર મળ્યું ન કરી કોઈની સેવા, પણ વગણે જેના સંત ન વધારે તો અશુભ થોમ ન એવા. પણ આજે વગણા પર જ્ઞાન ગાદીને બિરાજમાન સંતો વધાર્યા. ખૂબ એમના ભાવને એમના આમંત્રણને માન આપ્યું. દરેક ગામથી એમના સગા સ્નેહ ભક્ત મંડળ વધાર્યું. અમારે કાશીરામજી મહારાજ, કેતપુરી મહારાજ, દરેક નામી નામી ભેગ ભગવાન સંતો ભક્તો માતાઓના ચરણોમાં કોટી કોટી વાર વંદન કરું છું. સુંદર સુંદર એક એક વાણીની અંદર આપણા મહાપુરુષોની વાણી શું કહેવા માંગે છે. વાણી ગાગા કરત આખી રાત નીકળી જાય તો પાર આવે એવો નહીં સાહેબ. ચારો યુગોથી વાણી જ ગવાય છે, અને વાણી કોઈ આપણા બાપની નહીં પાછી. વાણી રે વાણી આ તો મારા સદગુરુની વાણી, જીવતા મને પરણાવીને મુવા ઘેર માણી. વાણી વાણી તો મારા સદગુરુની વાણી. આ વાણી આપણી નહીં, સદગુરુની છે. પણ સદગુરુનો દેશ જો છે એ આ સુધી આપણને પત્તો લાગતો નહીં, કારણ કે બધું આપણે ગોતી વળીએ છે. શરીરની માયાથી રજોગુણ, તમોગુણ અને સતોગુણ થી આપણે દરેક જગતના વ્યવહાર કરી બધું જગતનું જોણી લઈએ. પણ જે જોણવા જેવું છે ને એ તો ભારતની એક ધર્મ માતા, સંત માતા ગંગા સતી એવું કે જાણવા જેવી વસ્તુ અજાણ છે. પાણી એ અધૂરાપણમાં નહીં સમજાય. અધૂરાપણું હોય ને એને ના સમજાય એમ કહું છું. ગંગા સતી એમ કે ગુપત સમરણનો ખેલ છે અટપટો, અને વોટી મેલી દન તો સમજાય. જાહેરમાં ભોગા પાડવાની વાત નહીં હોય. આપણા મનમાં સજ્જન થાય છે ને, પણ આ વાત છે ને બહુ સોની વાત છે. કોનમાં કહેવા જેવું છે, એ જાહેરમાં માયકમાં કહેવું પડે છે તોય મેળ નથી પડતો. આ જેને આપણી આ વાણી બોલીએ છે ને, જેના નામનો આનંદ કરે છે ને, એને ખાલી કોનમાં કીધું છે કે તારે ઓમ કરવાનું ને આ ધર્મ છે. તોય સાહેબ ફટલાઈ પકડાઈ ગયો અને જુગો જુગ જતા રહ્યા. તો આપણા બાપ દાદાના ઇતિહાસની આપણને ખબર નહીં, અને આ સંતોનો હજારો વર્ષ થઈ ગયો તો કે જૂનાગઢ કરનું નરસિંહ મહેતાનું, હે મેવાડ કરનું મીરાબાઈનું, ટોટાણા કરનું સદારામ બાપાનું, વીરપુર કોનું જલારામ બાપાનું, અરે દ્વારકા કોનું તો કૃષ્ણ કાળિયા ઠાકરનું. હે આપણે એક એક ખાલી કોનમાં કીધેલી વાત અને જાહેરમાં માયકમાં રાય પાડો તો ના પકડાય, એટલે ખોમી કનાનો બોલો. હે આ ખોમી ચો પડી છે ઈ તો જરા વિચાર કરો. કારણ કે એક કવિએ હિન્દીની શાયરી કીધું છે સાહેબ. મારો શાયરીનો વિષય નહીં, પણ દેહ ઉપર લાગુ પડે એટલે કહું છું.